જનરલી જ્યારે આપણા ઘરમાં આવા પ્લાસ્ટિકના કન્ટેનર જમા થતા હોય છે તો તેને ભંગાર સમજી અને આપણે ભંગારમાં આપી દેતા હોઈએ છીએ, પરંતુ આજનો વિડીયો જોયા પછી તમે ક્યારેય પણ આ પ્લાસ્ટિકના કન્ટેનરને ભંગારમાં આપશો નહીં અને આ દરેક આઈડિયા તમે પણ જરૂરથી અપનાવશો। તો ચલો શરૂ કરીએ, વિડીયો જોઈએ આઈડિયા। તો અહીં આઈડિયા નંબર 1 જોઈએ। તો અહીં મેં એક ઓઇલનું કેન લીધેલું છે। તેલનું જે આ પ્લાસ્ટિકનું કેન આવતું હોય છે તે આપણે લઈશું અને આ રીતે તેમાં વચ્ચે માર્કરથી આ રીતે માર્ક કરી એક નિશાન લગાવી લઈએ। જુઓ આ રીતે લાઈન આપણે દોરવાની છે। પછી તેને એક ચાકુ ગરમ કરી અને કટ કરી લઈએ। જુઓ ચાકુ ગરમ કરી અને કટ કરશો તો સરળતાથી તે કટ થઈ જશે અને અહીં આ રીતના 2 પાર્ટ રેડી થશે અને તેમાં જે સ્ટીકર હોય તે પણ આપણે કાઢી લઈએ। જુઓ ત્યાર પછી તમને કોઈ ડ્રોઈંગ આવડતું હોય તો તમે આમાં ડ્રોઈંગ દોરી શકો છો અથવા તો કલર કરી શકો છો અથવા તો એમને એમ પણ રાખી શકો છો। જુઓ હવે આપણે જાણીએ આના ઉપયોગ શું છે। તો આમાં તમે કંઈ પણ વસ્તુઓ સ્ટોર કરીને રાખી શકો છો, જેમ કે લસણ છે, ડુંગળી છે અને આ રીતે તમે ખાના ન હોય તો આ રીતે ફ્રીજની નીચે ખાના તરીકે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો અને સરસ રીતે સાચવીને રાખી શકો છો। જુઓ અહીં મેં ફ્રીજની નીચે આ બધું વસ્તુ રાખેલી છે। આ રીતે તમે સ્ટોર કરીને રાખી શકો છો। એ સિવાય તમે આમાં કટલેરી રાખી શકો, શેમ્પૂ, કન્ડિશનર વગેરે પણ રાખી શકો, એ રીતે ઘણા ઉપયોગમાં લઈ શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે, જે આપણે પાણી ખરીદીએ બહાર તો આ રીતની પ્લાસ્ટિકની બોટલ આવતી જ હોય છે। એમાં માર્કરથી આ રીતે નિશાન લગાવી લેવાનું છે। જો એક લાઈન દોરી લઈએ, તેને પણ ગરમ ચાકુ વડે આ રીતે કટ કરીએ, આટલું કટ લગાવવાનું છે। તો આ એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે। આમાં તમે કોઈ પણ વધારાના કપ હોય તે જમા કરીને રાખી શકો છો। આ શીશો જે છે, આ બોટલ છે તે નાની છે, પણ તમારી પાસે મોટી બોટલ હોય ને તો આમાં કેટલા બધા કપ રહી જશે। કપની બદલે તમે કાચના કચોરા હોય તે રાખી શકો છો, જેને તમે સરસ રીતે સ્ટોર કરીને રાખી શકો છો, જે ગંદા પણ નહીં થાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ રીતને મીઠાઈમાં જે બોક્સ આવતું હોય છે તેનો આપણે ઉપયોગ કરીએ। ઢાંકણ તેનું કાઢી લઈએ અને આ પાર્ટનો ઉપયોગ કરીશું। હવે તમે આ પાર્ટમાં આપણે આ રીતે કાણા લગાવી દઈશું। આ રીતે ચમચી જે હોય કાંટાવાળી તે ગરમ કરી અને સરસ રીતે કાણા પડી જશે। ત્યાર પછી આ રીતે સાઈડમાં 2 હોલ પણ લગાવેલા છે, જેથી આપણે દોરીમાં બાંધી શકીએ। જો આ રીતે દોરી અટેચ કરી શકો અથવા તો ખીલીમાં તમે લગાવવા માંગતા હોય તો એક કાણું પાડીને પણ તમે તેમાં ખીલીમાં તેને સરસ રીતે ગોઠવી શકો છો, બરાબર। હવે તેનો ઉપયોગ જોઈએ। જુઓ આ રીતે જ્યાં તમે વાસણ સાફ કરતા હોય ને, ગેંડી હોય જે બેસીન, ત્યાં તમે આ રીતના આ લગાવી શકો છો, જેમાં તમે સ્ક્રબર છે, જે વાસણ ઉટકવાનું જે લિક્વિડ હોય તે બધું સરસ રીતે રાખી શકો છો। ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા, જ્યારે આપણે આ કન્ટેનરનો ઉપયોગ કરીએ તો તેના ઢાંકણ આ બધા આવા વધતા હોય છે, તો તેનો શું ઉપયોગ કરીશું? જુઓ ત્યાર પછી આપણે બોટલના જે આઈડિયા અજમાવ્યા તેમાં પણ આ રીતના ઢાંકણ વધતા હોય છે, તો તે બોટલના ઢાંકણ અને આ કન્ટેનરના ઢાંકણનો આપણે એક ઉપયોગ કરીશું। જુઓ તો આ રીતે કન્ટેનરના ઢાંકણમાં આપણે બોટલનું ઢાંકણ ચોંટાડી દઈશું। તમે ફેવિક્વિકથી ચોંટાડી શકો, ગ્લુ ગનથી પણ ચોંટાડી શકો। અહીં મેં બધા જ ઢાંકણમાં બોટલના ઢાંકણ આ રીતે ચોંટાડી દીધા છે। હવે તેનો ઉપયોગ જોઈએ। જ્યારે જમ્યા બાદ આપણે કોઈ વસ્તુ વાટકીમાં કાઢી લેતા હોય છે, તો તેને આ રીતે ઢાંકણમાં ઢાંકી અને તમે ફ્રીજમાં રાખી શકો છો। આ રીતે ઘણા બધા કન્ટેનરને તમે આ રીતે ઢાંકણ વડે ઢાંકી શકો છો અને સારી રીતે તેને સ્ટોર કરી શકો છો। જુઓ તો આ પણ આઈડિયા ખૂબ જ સરળ અને ઇઝી છે। અને જો તમે કોઈ ગરમ વસ્તુ ઢાંકવા માંગતા હોય તો તેના માટે આપણે આઈડિયો જોઈએ। તો આ રીતે છે ને આપણે ઢાંકણમાં આ રીતે ચમચી ગરમ કરી અને આ રીતે કાણા પાડી લેવાના છે। આ કાણા પાડવાથી ગરમ વસ્તુઓ છે, જે આ કાણાવાળા ઢાંકણથી આપણે સરળતાથી ઢાંકી શકાય છે અને વસ્તુઓ સારી રીતે રહી શકે છે। જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ રીતના વધારાના કોઈ પણ ઢાંકણ હોય તો તેનો આપણે એક બીજો ઉપયોગ પણ કરી શકીએ છીએ। જુઓ નાના મોટા ઢાંકણ વધતા હોય તો તેનો આપણે આવો ઉપયોગ કરવાનો છે। તો આપણે જે આગળ આઈડિયા અજમાવ્યા તેમાં આ જે ઢાંકણ વધ્યું હતું એમાં બધા જ ઢાંકણ આવી રીતે લાઇનમાં ગોઠવી દેવાના છે। જુઓ લાઇનસર આ રીતે બધા નાના ઢાંકણ પહેલાં ગોઠવી દઈએ અને જે 2 મોટા ઢાંકણ વધ્યા હતા તેને આ રીતે આપણે ગોઠવી દઈએ, અથવા તો પછી તમે ફેવિક્વિકથી તેને ચોંટાડી શકો છો, ગ્લુ ગનથી ચોંટાડી લઈએ, બરાબર। અહીં મેં ગ્લુ ગનથી ચોંટાડી લીધા છે। આ રીતે સારી રીતે તે ચોંટી પણ જશે। હવે જોઈએ આનો ઉપયોગ શું છે। તો આ રીતે જ્યારે પેઇન્ટિંગ કામ કરવાનું હોય અથવા તો આપના બાળકો હોય જે પેઇન્ટિંગ ડ્રોઈંગ બનાવતા હોય તો તેના માટે આ ખૂબ ઉપયોગી થઈ શકે છે। આ નાના ઢાંકણ છે તે દરેકમાં તે કલર રાખી શકે છે। મીડિયમ સાઇઝનું ઢાંકણ છે તેમાં તમે કલર મિક્સ કરી શકો છો અને મોટા ઢાંકણમાં પાણી રાખીએ જેથી કે બ્રશને આપણે ધોઈ શકીએ। જુઓ આ રીતે કલર મિક્સ કરી અને તમે સરસ મજાની એક કલર ડીશ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો। જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર 2 લીધેલા છે, તેમાંથી નાનું કન્ટેનર આપણે લઈએ અને તેમાં આ રીતે આપણે માર્કરથી લાઈન દોરીએ। જુઓ આ રીતે માર્કરથી આપણે સીધી લાઈન દોરી લેવાની છે અને તેને આપણે ગરમ ચાકુ કરી અને કટ કરી લઈશું। જો
આ રીતે ગરમ ચાકુ વડે તેને કટ કરશું સરળતાથી તે કટ પણ થઈ જશે। તો અહીં મેં આ કટ કરી લીધેલું છે કન્ટેનર। ત્યાર પછી તેમાં જે સ્ટીકર ચોટેલું હોય તો તેને પણ આપણે કાઢી લઈએ। આ રીતે સ્ટીકર પણ કાઢી લઈશું અને ત્યાર પછી આપણે એક પૂઠું લેવાનું છે। તમારા પાસે જે પણ કાર્ડબોર્ડ હોય તે લઈ શકો છો। મારા પાસે વ્હાઇટ કાર્ડબોર્ડ હતું તે મેં લીધેલું છે। પછી મોટું કન્ટેનર તેના પર આપણે રાખીએ અને જે આપણે કટ કરેલું કન્ટેનર છે તેની બંને સાઈડને આ રીતે બાજુમાં ચોંટાડી દઈએ। તમે ગ્લુ ગનથી ચોંટાડી શકો, ફેવિક્વિકથી પણ ચોંટાડી શકો છો, સરળતાથી ચોંટી પણ જશે। જુઓ આ કન્ટેનરને આ પૂઠામાં ચોંટાડી લીધેલા છે બરાબર। હવે ત્યાર પછી આપણે શું કરીશું, આ પૂઠાને આપણે એ શેપમાં કાપી લઈશું। આનો જે શેપ છે કન્ટેનરનો એ શેપમાં આપણે કાપી લેવાનું છે। આ રીતે કાપી લીધા પછી તમારા પાસે જે પણ સાડીની કોઈ લેસ હોય તે લઈ શકો છો। અહીં મેં સાડીની લેસ પટ્ટી લીધેલી છે, તે લેસને આપણે અહીં આ રીતે લગાડી તમે તમારા આઈડિયા મુજબ પણ આમાં ડેકોરેશન કરી શકો છો અથવા કન્ટેનરને કલર કરી શકો છો અથવા તો તમારા પાસે કોઈ પણ ફ્લાવર હોય તે ચોંટાડી શકો છો। અહીં મેં સાડીની લેસ લગાવેલી છે। જુઓ જ્યાં જ્યાં જોઈન્ટ પાર્ટ હતો ત્યાં બધે જ અને ફરતે રાઉન્ડમાં આ રીતે મેં સાડીની લેસ પટ્ટી લગાવી લીધેલી છે અને આ એક સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે। ચાલો જોઈએ આનો યુઝ શું છે। તો આમાં તમે તમારી કટલેરી અથવા તો તમે કોઈ પણ વસ્તુ તમારી આમાં રાખી શકો છો। ડ્રેસિંગ ટેબલ પર રાખી શકો છો। દરેક લિપસ્ટિક, આઈલાઇનર, પાવડર, ક્રીમ, કંગી, દાંતિયા બધું જ આમાં સરસ રીતે રહી જશે। અથવા એ સિવાય તમે જો બાળકો માટે બનાવ્યું હોય તો તમે તેનો સ્ટેશનરીનો બધો જ સામાન આમાં આ રીતે સરસ રીતે ગોઠવી શકો છો। તો આ અલગ રીતે ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે। તમે કંઈ પણ વસ્તુ આમાં સરસ રીતે સાચવીને રાખી શકો છો। તો આઈ હોપ આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। ફરી મેં અહીં એક ઓઇલનું કેન લીધેલું છે, તેમાં આ રીતે આપણે માર્કરથી નિશાન લગાવીએ। જુઓ જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે નિશાન લગાવીએ। સીધું જ નિશાન લગાવેલું છે, તેને આપણે ગરમ ચાકુ કરી અને કટ કરી લઈએ। તો અહીં મેં કટ કરી લીધેલું છે। જુઓ હવે ત્યાર પછી આ રીતનું કટ કર્યા પછી જે સ્ટીકર હોય તે આપણે કાઢી લેવાનું છે અને અહીં મેં 2 હોલ લગાવ્યા છે આ રીતે દોરી બાંધવા માટે, અથવા તમે ખીલીમાં લટકાવવા માંગતા હોય તો એક હોલ કરશો તો પણ ચાલશે। પછી આમાં તમે કલર કરી શકો છો અથવા તો કોઈ ડ્રોઈંગ કરી શકો છો અને સિમ્પલ રીતે કંઈ પણ ન કરવા માંગતા હોય તો વધારાનું જે પણ કોઈ આવું કાપડ પડ્યું હોય ને, અહીં મારી પાસે એક જૂની બેડશીટનું કાપડ પડ્યું હતું તે મેં લીધેલું છે, તેને આ રીતે તેના પર લગાવી દીધું છે। જુઓ આ રીતે લગાવી દઈએ અને ગ્લુ ગનથી ચોંટાડી દઈએ। જુઓ તો અહીં મેં આ કાપડ લગાવી લીધેલું છે અને આ રીતનું કન્ટેનર બનીને રેડી થશે। હવે આપણે તેનો ઉપયોગ જોઈએ તો આને તમે બાથરૂમમાં લટકાવી શકો છો। એમાં શેમ્પૂ, કન્ડિશનર, ફેસ વોશ દરેક વસ્તુ બાથરૂમની જે આઇટમ હોય ને તે બધી જ આમાં રાખી શકો છો અને સરસ રીતે તમે હેંગ કરી શકો છો। જુઓ છે ને ખૂબ જ સરળ એવો અને સરસ મજાનો આઈડિયા, જે લાગે જ નહીં કે આપણે ઓઇલ કેનમાંથી બનાવેલું છે। અને ત્યાર પછી તેનો જે આ ઓઇલ કેનનો ઉપરનો પાર્ટ હતો ને તેનો આપણે શું ઉપયોગ કરીશું। જુઓ આમાં તમે પ્લાન્ટ એટલે કે છોડ રોપી શકો છો, છોડવા રોપી શકો છો અથવા તો તમે એનો બીજો પણ ઉપયોગ કરી શકો છો। આ જે કેનનું હેન્ડલ હતું ને તેને આપણે કટ કરવાનું છે। કઈ રીતે કટ કરવાનું છે, જે રીતે હું માર્કરથી નિશાન લગાવું છું ને તે જગ્યાએથી આપણે તેને કટ કરવાનું છે। જુઓ આ રીતે આપણે એક ઇંગ્લિશનો આઈ બનાવી અને તેને કટ કરી લેવાનું છે। તો અહીં મેં આ રીતે કટ કરી લીધેલું છે। જુઓ આપ જોઈ શકો છો એક આ રીતનું ઓર્ગેનાઇઝ બનીને રેડી થશે। જુઓ આ રીતે ફોલ્ડિંગ થશે। હવે આપણે તેનો ઉપયોગ જોઈએ। તો જ્યારે આપણે શાકભાજી લેવા અથવા તો કોઈ પણ વસ્તુ લેવા બજારમાં જતા હોઈએ છીએ તો આપણી પાસે એકસાથે કેટલી બધી કોથળીઓ જમા થઈ જતી હોય, એકસાથે કેટલી બધી થેલી જમા થઈ જતી હોય તો હાથ દુખવા માંડે અથવા તો હાથમાં આપણે વટ બેસી જાય, ચેકા પડી જાય, તો તેવું ન બને તેના માટે આપણે શું કરીશું, તો બધી જ થેલીના હેન્ડલ, બધી જ પ્લાસ્ટિકની બેગ તમે આ રીતે આમાં એકસાથે પરોવી શકો છો અને બધી જ કોથળી, બધી જ થેલી તમે એકસાથે આ રીતે ઉપાડી શકો છો અને હાથમાં જરા પણ વટ પણ નહીં બેસે, ચેકા નહીં પડે, દુખશે પણ નહીં હાથ, અને આ રીતે સરળતાથી તમે તેને ઉપાડી શકો છો। છે ને ખૂબ જ સરસ મજાનો આઈડિયા। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફરી મેં અહીં એક તેલનું કેન લીધેલું છે, તેને આ રીતે જે રીતે મેં માર્કરથી ડ્રોઈંગ કર્યું છે ને, ડ્રો કર્યું છે તે રીતે આપણે કટ કરવાનું છે। જુઓ આ રીતે પહેલાં માર્કરથી નિશાન લગાવી દઈએ જેથી કટ કરવું સહેલું પડે। તો અહીં મેં કટ કરી લીધું છે અને સાઈડમાં 2 હોલ બનાવી દીધા છે જેથી તમે એને હેંગ કરી શકો, ટીંગાળી શકો। ત્યાર પછી આમાં તમે કોઈ પણ ડ્રોઈંગ કરવા માંગતા હોય તો ડ્રોઈંગ કરી શકો, કલર કરી શકો। મેં અહીં સિમ્પલ રીતેથી રાખ્યું છે। હવે આ જે 2 હોલ કર્યા છે ને તેમાં મેં આ રીતે એક લાકડી રાખી દીધી છે જેથી આપણે તેને લટકાવી શકીએ। હવે જુઓ જ્યાં તમે કપડાં ધોતા હોય ને, જ્યાં તમારું કપડાં ધોવાનું મશીન હોય ત્યાં તમે આ બધી જ વસ્તુઓ રાખી શકો છો। જુઓ પોતા કરવા માટેનું જે ફિનાઇલ આવતું હોય અથવા કપડાનું બ્રશ, જે પણ કોઈ વસ્તુઓ છે તમે આમાં સ્ટોર કરીને રાખી શકો છો અને સરળતાથી તેને ટીંગાળી શકો છો। ટીંગાળવા ન માંગતા હોય તો એમને એમ પણ રાખી શકો છો। તો મિત્રો આશા રાખું છું આમાંથી કયા આઈડિયા તમને સૌથી વધુ ગમ્યા હશે તે મને કમેન્ટ
કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ।